પુત્રો દાદાના વારસ. શીખવાડી દઉં હું સાચો છું, હું સાચી છું, એ લોકો જુઠ્ઠા છે, એ લોકો બધું ખરાબ કરે છે, મેં કોઈ દિવસ કર્યું નથી. આ બધી ઝંઝટ શરૂ થઈ જાય છે. કોણે શું કર્યું, મેં શું કર્યું, એ માથાજી કર્યા વગર મારે છૂટવું છે. અને એના માટે મારે શું કરવું, તો એને સરસ રસ્તો એમાંથી મળી આવે છે. આ બહુ જ સુંદર વાત કવિરાજે અહીંયા મૂકી. એવું આ પરમાણુમાંથી પણ જેને છૂટવું છે તો ઝંઝટ કરવાની નહીં કે આ સારા ના ખોટા ના આવું જ જોઈએ ને આવું ના જોઈએ, ઝંઝટ જ નહીં. આ પ્રકૃતિના જે પરમાણુ છે એમાંથી પણ આપણે છૂટવું છે. એટલે બહુ જ સુંદર વાત અહીંયા કવિરાજે એમના પદોમાં મૂકતા જાય છે. ખરેખર આપણને દાદા ભગવાનની બહુ જ સુંદર વાતો એમના પદો દ્વારા આપણને મળતી જાય છે. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો પણ જરૂરથી પૂછી શકાય. અને આપણે આજે થોડું આપતાવાણીની અંદરથી આપણે સ્વાધ્યાય કરીશું, તો એ પણ આપણે કરતા જઈશું. આમાં તમને કોઈ વાત પૂછવી હોય તો જરૂરથી પૂછી શકાય તમારી. હા બોલો. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, તમે કીધું ને કે સારા ખરાબ એ જોવાનું નહીં, તો પણ જ્યારે ખરાબ નીકળે ત્યારે આપણે ભાવ ચેન્જ કરવાનો ને. એ થઈ જ જાય. એ ખરાબ પરમાણુ જ્યારે નીકળી રહ્યા હોય છે ત્યારે એ ખરાબ પરમાણુનું જે પરિણામ આવે ને, એને દુઃખ આવે, એનું અપમાન થાય, એની અંદર થાય કે આવું કેવું થઈ ગયું, આવું કેવું થઈ ગયું. તે ખરાબ પરમાણુનું જે પરિણામ આવ્યું ને અંદર, એ પરિણામ બોધ આપે છે ને. બોધ આપે એટલે જ્ઞાન કરાવે છે કે હવે આવા પરમાણુ ભરવા જેવા નથી, આવું કરવા જેવું નથી. એકવાર કોઈની જોડે ઝઘડો થાય ને પછી અંદર દુઃખ ઊભું થાય, અને એ દુઃખ ઊભું થયા પછી અંદર પેલું નક્કી કરે કે આ ખોટું થઈ ગયું મારાથી. એટલે પોતાનો જેવો અભિપ્રાય બદલાયો એટલે પેલો નીચ બોધ થયો હવે એને. અને એ નીચ બોધથી શું થાય છે તો કે એના પરમાણુ બધા બદલાઈ જાય છે પાછા. સમજાય ને? એટલે કવિરાજે બહુ જ સુંદર વાત મૂકી. તમે ગમે તેટલું લોકોને કહો ક્રોધ ના કરો, આ ના ખાઓ, ફલાણું આમ ના કરો, એ નહીં સમજે. જ્યાં સુધી એ પરમાણુ એનું ફળ નહીં આપે ત્યાં સુધી એને પેલો નીચ બોધ થવાનો નથી. સિગરેટ પણ અશોકભાઈ, ઘણીવાર એવું હોય કે પેલો ખરાબ કામ કરે તો બી અંદર સારી ફિલિંગ, બધું સારું થાય બહાર, ત્યારે પરિણામ અંદર ખરાબ બોધ ના આપે તો પછી એ કેવી રીતે? એમાં કેવું છે કે ખરાબ કામ કરતો હોય, બધા ખરાબ પરમાણુ નીકળતા હોય ને, તો એનું જે પરિણામ છે દુઃખનું એ તો એને આવતું હોય, પણ એનો અહંકાર હોય ને બહુ, તો પેલો અહંકાર સ્વીકારે નહીં કે આ દુઃખ છે, મને કશું દુઃખ નથી, મને કશું આમ નથી. એ અહંકાર શું કરે, ઓ આપણને તો આપણા પૈસા મળી ગયા ને, આપણે તો મારું કામ થઈ ગયું ને, એ અહંકાર એમાં જો પડ્યો તો પછી પેલો નીચ બોધ મળ્યો નહીં એને હજુ. એટલે ફરી પાછો એના એ જ ખરાબ પરમાણુ પાછા ચાલ્યા જ કરવાના. ફરી ખરાબ પરમાણુ આવશે. એમ કરતા કરતા જેમ જેમ એના જીવનના અનુભવોમાંથી પસાર થતો જશે, પછી પેલા ખરાબ પરમાણુ નું જે પરિણામ આવશે ને ત્યારે બોધમાં આવશે. શરૂઆતથી ના આવે. પેલો અહંકાર જેમ જેમ પાછો પડતો જાય ને પછી એનો પેલું બદલાય કે હવે આ પરિણામ મને જોઈતું નથી. જેમ માણસ સિગરેટ પીતો હોય ને ત્યારે તો બહુ મજા આવતી હોય, બહુ મજા આવતી. લોકો કહે ખરા એને કે શું આ ખોટું તું આ વ્યસન તે કર્યું છે, આ તો તને કેન્સર થઈ જશે, આમ થઈ જશે. તોય બદલે નહીં, બિલકુલ બદલે નહીં. પછી જ્યારે એનું જે પરિણામ આવે એની હેલ્થ બગડે બરાબર, અને એ પરિણામ કેવું આવે
તો કે પેલો અહંકાર એ બરાબર મૂંઝાય ત્યાં આગળ, અહંકાર ઉપર પડે એ પરિણામ મજબૂત હોય ને, પણ જબરજસ્ત પેલી વેદના આવે ને ત્યારે પેલો અહંકાર ઢીલો પડી જાય અને એ વખતે પેલો બોધ ઉત્પન્ન થાય છે. ને નથી લોકો કહેતા કે 50 વર્ષ 60 વર્ષનો થાય ને માણસ એટલે પછી બોધ આવવા માંડે જિંદગીનો. એને કેમ? તો કે આ બધા પરમાણુ જે થયા ને, આ બધા એનાથી જે કાર્યો થયા ને એના પરિણામ આવતા જાય છે અને એ પરિણામ વખતે પાછો પોતાનો જે ઈગો છે ને એ નબળો પડેલો હોય છે. હવે યુવાની હોય ને, પૈસા હોય, નામ હોય, બધું, તો એ વખતે તો પેલો ઈગો જબરદસ્ત સ્ટ્રોંગ હોય. તો એ સ્ટ્રોંગ ઈગો વાળા હોય ત્યાં સુધી પેલા પરમાણુનું જે પરિણામ છે ને એનું બોધ થાય નહીં. પણ પેલો ઈગો જ્યારે ઓછો થાય ને ત્યારે પછી પેલો બોધ ઉત્પન્ન થાય છે ને કે ઓહો, આ જિંદગીમાં આ ખોટું છે, આ તો આવું ખોટું કર્યું આ. અને એ બોધ થી પેલા નવા પરમાણુ સરસ ભરાતા જાય છે પાછા. 20 વર્ષ સુધી એની વાઈફે કહ્યું કે તું ડ્રિંક્સ ના કરીશ, પણ એ કરે જ ગયો. અને 20 વર્ષ પછી એની હેલ્થ જ્યારે બગડે છે ત્યારે બરાબર જે દુઃખની વેદના શરૂ થાય અને એ પરિણામમાં પેલો અહંકાર ત્યાંથી ખસે છે, ત્યારે પછી બોધ થાય છે. બોધ હંમેશા ત્યારે જ થાય જ્યારે અહંકારની ગેરહાજરી થાય. સંજોગો પરમાણુ અને પરમાણુના પરિણામ તો બધા બહુ જ આવે છે, પણ બોધ ક્યારે થાય? તો કે જ્યારે પેલો ઈગો છે એનો ઓછો થાય, કાં તો પૂરો ઘટે બરાબર, તો જ એને પેલો બોધ ઉત્પન્ન થાય. નથી સમજાય ને? એટલે બહુ આ દરેક અવતારની અંદર આ પરમાણુઓ ધીમે ધીમે એને બોધ આપતા જાય છે અને એમ બદલાતું જાય છે. એનું આ માણસ સુખની ઈચ્છા કેમ કરે છે? તો કે આ દુઃખ ગમતું નથી, હવે એને એ પરમાણુ ગમતા નથી, એટલે એને બોધવા આવ્યો છે કે આ ખોટા છે, આ નહીં કરવું જોઈએ મારે. અને એની જેમ ખબર પડતી જાય, એનો બોધ આવતો જાય ને એમ પોતે પરમાણુ બદલતો જાય છે અંદરથી કે આ મેં ભૂલ કરી, આ ખોટું છે, આવું ના કરવું જોઈએ. એમ કરતા કરતા એ બોધથી એનું પરિવર્તન થતું જાય છે. બધાને કોકને બહુ વાર લાગે, કારણ કે એનો જે ઈગો છે ને, પૈસા એટલા છે, માન એટલું છે, લોકો માનનારા છે, પોતે પોતાની જાતને કંઈક સમથિંગ છું એમ માને છે, ત્યાં સુધી પેલા પરમાણુનું જે પરિણામ છે ને એને એ ગાંઠે નહીં. પરિણામ તો છે જ, પણ એને એ પેલો ઈગોની હાજરીથી એને ગાંઠતો નથી, એટલે બોધ પરિણમતો નથી. એક હસબન્ડ જોડે રહ્યા હોય ને, બહુ દુઃખ પડ્યું હોય ને, તે પેલા પરમાણુ અંદર દુઃખ આપે છે. બધા આ વિષયના કારણે જે પરમાણુ એને દુઃખ આપી રહ્યા છે, તે ઈગો હોય ને ત્યાં સુધી શું કરે? તો કે મારી ભૂલ નથી, આ ખોટો માણસ મળ્યો ને એટલે એવું છે, બીજો સારો મળે ને તો સરસ. તે પેલું પરિણામ જે આવ્યું એમાંથી બોધ મળ્યો નહીં. એને શું કર્યું? બોધ ના મળ્યો, અહંકાર કે છે આમાં નથી પણ બીજામાં જ છે, એમ કરીને ત્યાં જાય છે પાછો. જ્યારે પેલો અહંકાર ઓછો થાય, ખસે ને, ત્યારે એને ખબર પડે કે ઓહો, ખરેખર પારકી વસ્તુને, પારકી વ્યક્તિને આપણા માનમાં જઈએ છીએ ત્યાં દુઃખ રહેલું છે. અને એ દુઃખ બધી જગ્યાએ છે, હસબન્ડ, બાળકોમાં, બધી જગ્યાએ છે. છેક છેલ્લા પોતાની પ્રકૃતિ ઉપર પણ એનું દુઃખ છે કે મારી માની તો દુઃખ સમ થયું. પણ એ બોધ ક્યારે થાય? તો કે જેમ જેમ પરિણામ આવતા એનો અહંકાર ઘટતા આવે, એમ કરતા થાય. પરિણામ તો કેટલાય જન્મો મળે છે, પણ બોધ થતો નથી.
કારણ કે પેલો અહંકાર અને મોહ ઓછા થતા નથી, અને એ બે ઓછા ના થાય ત્યાં સુધી પેલો બોધ ઉત્પન્ન થાય નહીં, જ્ઞાન ઉત્પન્ન ના થાય અંદર. સમજાય ને? ઘણા લોકો કે તમે આમ આવું કરતા નહીં, હું ફરી તોય પાછો કરે. આપણને થાય આટલું બધું સમજાયો તને કે ભાઈ આ બાજુ જવાનું નહીં, આ રોડ ઉપર નહીં જવાનું, આવું ચલાવવાનું નહીં, તોય એવું જ ચલાવે. કેટલી વાર આપણે કહીએ કે ભાઈ જરા સ્પીડ ઓછી રાખજો, ધીમે ચલાવો, પણ એ ચલાયા જ કરે. પછી બરાબર એનો અથડાય અને એવું થાય નહીં, ભય પેસી જાય ને અંદર, પેલો અહંકાર ઓછો થાય, પછી એની મેળે થઈ જાય બધું. પછી આપણે કહેવું ના પડે કશું, એ એની મેળે ધીમી સ્પીડ જ રાખે. પછી કે આ સંજોગો ની અંદર જે પરમાણુ એના હતા ને એમાંથી એને પરિણામ આવ્યું ને બોધ ઉત્પન્ન થયો કે આ ખોટું હું દોડું છું. સમજાય ને? દરેક સંજોગોમાં આ બધા પરમાણુ એ પરિણામ સ્વરૂપે આવી અને બોધ ઉત્પન્ન કરતા જાય છે. નકામાં કશું નથી, બધા જ પરમાણુઓ બોધ આપતા 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 માણસને ડેવલપ કરી રહ્યા છે. જીવને ડેવલપ કરતા 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 એ માર્ગ ઉપર લાવશે. પછી સમજાય ને? બીજા કોઈને પણ કોઈ વાત પૂછવી હોય તો જરૂરથી પૂછજો. અને આપણે આપતાવાણીનું સ્વાધ્યાય કરીએ થોડી વાર. બહુ સુંદર આપણે દાદા ભગવાનની વાતોને પણ પ્રશ્નોત્તરી રૂપે છે, અને એમાં ઘણી બધી વાતો એટલી સુંદર છે જે આપણને બહુ જ કામ લાગે એવી છે. તો આપણે જોતા જઈએ. અહીંયા આપતાવાણી તમને દેખાશે. આપતાવાણી નંબર 13 છે. દાદા ભગવાન કહેતા કે જેમ 14 ગુંઠાણા છે એવી રીતના અમારી જે વાણી છે આપ્ત પુરુષની વાણી, જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય એવા આપ્ત પુરુષની વાણી, એને આપતવાણી કહી છે. દાદા ભગવાને પણ કહેલું કે અમારી જે વાણી છે એના પુસ્તકો 14 આપતવાણી બનશે, અને ખરેખર એ 14 ભાગ બન્યા. જેમ પેલા 14 ગુંઠાણા છે એવું આ આપતવાણીની અંદર પણ આપણને 14 આપતવાણી જોવા મળે. એટલી સુંદર આ વાણી જે છે કે જેની અંદર આપણને ઘણી બધી વાતો આપણા જીવનને ખૂબ જ કામ લાગે એવી છે. તો આપણને અહીંયા વાંચતા જઈશું, સમજતા પણ જઈશું, અને વચ્ચે તમારે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. એ પ્રશ્ન આમાંનો હોય તો પણ વાંધો નહીં, અથવા તમે કોઈ પણ બીજો પ્રશ્ન હોય જે તમારી મનની મૂંઝવણ હોય તમે જરૂરથી પૂછી શકો. તમારો જય સચ્ચિદાનંદ. બસ સરસ સંભળાય છે. સંભળાય છે અશોકભાઈ? જય સચ્ચિદાનંદ. આપતવાણી 13 પૂર્વાર્ધ, પેજ નંબર 58. પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય કાબુ કરવો એક ગુનો છે. પ્રશ્ન કરતા: પ્રકૃતિને કાબૂમાં કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: પ્રકૃતિને કાબૂમાં લેવા જવું એ ગુનો છે, કારણ કે પ્રકૃતિ એ પરિણામ છે. પરિણામને કાબૂમાં ના લેવાય, કોઝિસને કાબૂમાં લેવાય. કોઝિસ આપણા હાથમાં હોય, પરિણામ હાથમાં હોય નહીં. એટલે પ્રકૃતિ બધું પરિણામ સ્વરૂપ છે. જેમ આ સ્કૂલમાં કોલેજમાં રિઝલ્ટ આપે તે રિઝલ્ટને કાબૂમાં લેવા જઈએ તો પરીક્ષાને કાબૂમાં લઈ શકાય. સમજાયો ફોડ તને પૂરેપૂરો? આ પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે એવું સમજાય છે. હા, કોઝિસ
કોઝિસ બંધ કરી શકાય? બહુ જ સુંદર વાત અહીંયા દાદા ભગવાને આ પ્રકૃતિના વિજ્ઞાનની સમજણ અહીંયા ખુલ્લી કરી છે. આખું જગત આ પ્રકૃતિને જ બધા કાબૂમાં લેવા જાય છે. પ્રકૃતિ એટલે શું? તો કે મન, વાણી અને વર્તન, આ ત્રણેય ભાગ પ્રકૃતિના ભાગ છે. મનના સારા વિચારો આવવા, ખરાબ વિચારો આવવા એ પ્રકૃતિનો ભાગ છે. વાણી સારી બોલાવી, ખરાબ બોલાવી પ્રકૃતિનો ભાગ છે. વર્તન સારું થવું, ખરાબ થવું એ પ્રકૃતિનો ભાગ છે. અને આ પ્રકૃતિના ભાગને આખું જગત બદલવા માટે, ફેરફાર કરવા માટે એની પાછળ મહેનત કરી રહ્યા છે. એને કાબૂમાં લેવા જાય છે કે મારાથી આવું ખોટું ના બોલાય, મને આવો ખોટો વિચાર ના આવે, મારાથી આવું ખોટું વર્તન ના થાય. એને કાબૂમાં લેવા જઈએ છીએ આપણે. પ્રકૃતિ એટલે જે એની મેળે થઈ જાય છે, આપણે કરતા નથી. જેમ ક્રોધ થવો, માન થવું, ખરાબ વાણી બોલાઈ જવી, કોઈને દુઃખ થાય એવી, ખરાબ વિચાર આવી જાય, આવા વર્તન આપણે ના ધાર્યું હોય તો એવું થઈ જવું, આ બધું શેના આધીન છે? તો કે પ્રકૃતિના આધીન છે. જગતમાં ક્યારેય આ પ્રકૃતિનું એક્ઝેક્ટનેસ વિજ્ઞાન બહાર ખુલ્લું થયું નથી. બધા લોકો આ પ્રકૃતિને સુધારવાની જ વાતો કરે. પોઝિટિવ વિચારો, પોઝિટિવ વર્તન કરો, પોઝિટિવ બોલો, બસ આ બધી વાતો એ પોતે બોલે છે અને શીખવાડે છે. એમાં આપણે પૂછીએ કે મારે પોઝિટિવ બોલવું હોય પણ છતાંય નેગેટિવ શબ્દો કેમ બોલાય છે? તો એની અંદર એમની પાસે કોઈ જવાબ નથી હોતો. ખરેખર જો આપણે બોલનારા હોઈએ, જો આપણે વિચારનારા હોઈએ, આપણે પોતે વર્તન કરનારા હોઈએ તો ખરાબ શા માટે કરીએ? બધાને સારું કરવું છે, સારા જ વિચારો કરવા છે, તો પણ આવી જાય છે. તો કે જે એની મેળે જ આવી જાય એને દાદા ભગવાન કહે છે આ પ્રકૃતિ કહેવાય છે. અને એ પ્રકૃતિ કેવી છે? તો કે પરિણામ સ્વરૂપે છે. પ્રકૃતિના બે ભાગ છે, એક કોઝિસ વાળો ભાગ અને બીજો પરિણામ વાળો ભાગ, રિઝલ્ટ વાળો ભાગ છે. જેમ પેલું કોલેજની અંદર એક્ઝામ આપી એ ભાગ અને બીજું એનું પરિણામ આવ્યું એ ભાગ. તો આપણને આ બહાર જે બધું દેખાય છે ને એ તો બધું પેલું પરિણામ સ્વરૂપનો ભાગ દેખાય છે. ખરેખર પેલી એક્ઝામ શું છે એ જ ખબર નથી. એટલે બહુ પ્રકૃતિ જો પરિણામ સ્વરૂપ છે એવું સમજાય નહીં તો બહુ મોટું જ્ઞાન કહેવાય. એનું જબરજસ્ત જ્ઞાન થઈ ગયું કહેવાય. એના સમજાયું ને? અશોકભાઈ, હા બોલો. તમે પરમાણુની જે પહેલા વાત કરી તો એની અંદર જે પરમાણુ અંદર જ્યારે અંદર સબ થાય અંદર બોડીમાં, ત્યારે જ્યારે સબ થાય એ પરમાણુ, તો ત્યારે એ અભિપ્રાય, આપણા ઓપિનિયન, એ પરમાણુ તો ચોખ્ખા જ હોય ને બહાર. એ અભિપ્રાય સ્વરૂપે જ પરમાણુ અંદર જઈ રહ્યા છે. જેવી દ્રષ્ટિ હોય એ દ્રષ્ટિના આધારે પેલો અભિપ્રાય થાય અને એમાં પરમાણુ ખેંચાય છે ને. જેમ કોઈ સારા માણસને જુએ ને એટલે એનો અભિપ્રાય થાય કે ઓહો આવું કરીએ ને તો બહુ જ સારું. તો એવા પરમાણુ જેવો અભિપ્રાય મૂક્યો કે પેલો પરમાણુ ખેંચાય એના. આવી જ રીતે આ જગતમાં બધા જ લોકોને પોતાના અભિપ્રાય કરી અને અંદર પરમાણુ ખેંચાય છે અને પછી એ પરમાણુ પ્રકૃતિ સ્વરૂપ થઈ અને ફળ આપે છે. પછી જ્યારે ફળ આપે છે ત્યારે એને બિલકુલ બદલી શકાય નહીં.
આ ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, એક્ટર થવું, સાધુ થવું, તપસ્વી થવું, જપ કરવું, તપ કરવું, બધું ઉપવાસ કરવા, બધું એ પેલા પરમાણુ જે ભરીને લાયેલા એ પરમાણુ બહાર નીકળે, પરિણામ આવે છે એનું, અને એ પરિણામમાં પોતે કશું ફેરફાર કરે નહીં, થઈ શકે જ નહીં એ તો. અને જેને થાય છે એવું લાગે છે ને તો પેલો અહંકાર અંદર થાય છે કે ઓ મેં કર્યું આ બસ, અને ત્યાં એ મેં કર્યું આવ્યું કે પછી પાછો બંધાય છે, મેં એ જ પરમાણુમાં પાછું બંધાયા કરે છે. સમજે ને? આ બહુ પ્રકૃતિની અંદર પરમાણુથી જે આખી માયાજાળ છે, આ જો સમજ પડી જાય ને કે આ પ્રકૃતિનો ભાગ પરમાણુનો ભાગ છે અને એ પરિણામ સ્વરૂપનો છે, તો આખી માથાજી કેની જતી રહે કે આ સારું થવું ને ખોટું કરવું, ના કરવું ને કરવું, બધી માથાજી જતી રહે એની. આપણે પૂછીએ કે આ પ્રકૃતિમાં થયું કે આત્મામાં થયું, તો કે પ્રકૃતિમાં થયું, માટે પરિણામ છે. આ બહુ સુંદર. એટલે જ દાદા ભગવાન અને વિજ્ઞાન કહે છે ને કે અમે તમને ક્રોધ કરવાનું નથી કહેતા, માન કરવાનું નથી કહેતા, કશું અમે તમને કહેતા નથી. અમે તો એટલું જ કહીએ છીએ કે તમે આત્મ સ્વરૂપ થાવ અને તમે પ્રકૃતિને જોયા કરો બસ. તો ત્યારે ખરાબ નીકળે. હા, પ્રકૃતિની અંદર પરમાણુ જે ખરાબ ભરેલા હોય ત્યારે પણ નીકળે. તો અંદર એવું અંદર છૂટો રહે છે કે આ પ્રકૃતિનો ભાગ છે, આ મારો ભાગ નથી. એ પ્રકૃતિ ના પરમાણુને પોતે જુદો રહીને જોયું એટલે ખલાસ થઈ ગયા પરમાણુ, નવા હવે ચાર્જ થતા નથી. પણ અંદર ભળવાઈ જાય તો પછી એને પાછું ચેન્જ કરવાનું. ના, ભળી જતા જ નથી આમ તો, પણ એને એવું લાગે, એવું ભાષ્યમાન થાય છે કે હું ભળી ગયો એની જોડે છું, કે આ મારાથી ખરાબ થયું, આ મારાથી ખરાબ થયું એવું ભાષ્યમાન થાય છે. એટલે એ ભાષ્યમાન પરિણામને ભૂસવા માટે દાદા ભગવાને કહ્યું તું પ્રતિક્રમણ કર. વાસ્તવમાં તો પેલા જે પરમાણુ છે એ ભરેલા હતા એ આજે ખાલી થઈ રહ્યા છે. બિલકુલ જેમ આપણે જમવાનું જમીએ છીએ ને, તો આપણે જ્ઞાન લીધું તો હવે આપણે જમતા હોઈએ છીએ, એ કઈ બંધ થઈ ગયું નથી. કેમ? તો કે પેલું પ્રકૃતિમાં છે એ બધું, જે કંઈ ખાવું, પીવું, પહેરવું, જોવું, ગમવું, ના ગમવું, બધું બોલવું, અમુક વસ્તુ બોલવી, અમુક ના બોલવી, એવા શબ્દો બધું પેલી પ્રકૃતિમાં જ છે. અને આખી પ્રકૃતિ આ પરમાણુની ભરેલી આજે જન્મથી કે મરણ સુધી અંદર ખાલી થઈ રહી છે. હવે જો તમને ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે શું થાય છે, તો કે આ પરિણામ છે એવું સમજ પડી જાય છે. એટલે તમે માથાકૂટ કરો નહીં બસ. ત્યાં જ્યાં સુધી એનો અહંકાર છે ત્યાં સુધી આ પરિણામ છે એવું સમજાતું નથી. એને થાય કે આ હું કરીશ તો થશે એમ. અને એમાં જો કોઈનાથી થોડુંક સારું થયું તો પોતે પાછો વધારે અહંકાર કરે કે મારાથી સારું થયું, તો પાછો બંધાય છે એમાં. સારા પરમાણુ અને ખરાબ પરમાણુ બંને પરમાણુ એનું ફળ આપ્યા વગર રહેશે નહીં, પરિણામ આપ્યા વગર રહેશે નહીં. નપાસનું રિઝલ્ટ આવે ને પાસનું રિઝલ્ટ આવે, બે આવે. 30% વાળું આવે ને 90% વાળું આવે, પણ બંને છે શું? તો કે રિઝલ્ટ છે અત્યારે, એમાં ફેરફાર થશે નહીં. એટલે અશોકભાઈ, જ્યારે પરિણામ આવે છે, પરમાણુ જ્યારે ખાલી થાય છે એની ઉપર એને એ અંદર એને ભાગશે છે અને પછી પાછો બીજો નવો અભિપ્રાય અંદર કરે છે, તો પાછું એ કોઝિસમાં જાય ને. એ અભિપ્રાય જેવો થાય ને પછી પ્રતિક્રમણ કરે છે એટલે કોઝિસ બનતું જ નથી પછી. ઓકે. એ અભિપ્રાય હવે કેવો થઈ ગયો? તો કે પ્રકૃતિનો અભિપ્રાય થઈ ગયો, હવે પોતાનો રહ્યો નહીં. જ્યાં સુધી પોતે કરતા છે, હું જ મયુરીબેન છું એવું છે, ત્યાં સુધી એના અભિપ્રાય એ જીવતા અભિપ્રાય કહેવાય, એની અંદરથી બીજ પડે એવા અભિપ્રાય કહેવાય. અને આવે જે અભિપ્રાય રહ્યા એ કેવા રહ્યા? તો કે પ્રકૃતિના અભિપ્રાય રહ્યા. અને
એ પ્રતિક્રમણે કરીને ખલાસ થતા જાય છે. સમજાય ને? સમજાય. હવે બિલકુલ એમાં પેલું કરતાપણાનું ભાન જતું રહ્યું, એટલે હવે બીજ પડવાનું જતું રહ્યું. પણ એ અભિપ્રાય આપણને શું કરે તો કે આપણું આત્માનું જે સુખ છે ને એ ચાખવા ના દે, આ વિજ્ઞાનની સ્થિરતામાં ના રહેવા દે આપણને. એટલે આપણને થાય કે મારાથી આવું થઈ ગયું, મારાથી આવું થઈ ગયું, હજી મારાથી આવું થઈ ગયું. એટલે દાદા ભગવાન શું કર્યું તો કે હવે આ માણસો બધા પરિણામ છે એને પરિણામ સ્વરૂપે જોવા માટેની સ્થિરતા એમની આવશે નહીં હજુ. કારણ કે હંમેશા આપણે આ પ્રકૃતિને બદલવા માટેનું જ જ્ઞાન શીખેલા છે. આ સારું કરો, સારું કરો, આ ખોટું છે, આ સારું કરો, એવું જ શીખેલા છે આપણે. અને એટલે દાદા ભગવાને એથી પછી નીચે આવ્યા કે ભાઈ આ મૂંઝવણ ઊભી થાય તમને કે આ ખોટું થયું તો પ્રતિક્રમણ કરો એટલે તમે પાછા આવશો એમાં. પણ જો તમને એવું સમજાઈ ગયું કે આ પરિણામ જ છે તો તમે છૂટા જ છો એનાથી. ખ્યાલ આવે છે ને? આ બહુ મોટું જ્ઞાન આપણે મૂક્યું છે કે પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે. જો આ સમજાયું જ્ઞાન તો જબરદસ્ત. અને આપણી પ્રકૃતિ પરિણામ છે ને એવું આ બધા લોકોની પ્રકૃતિ પરિણામ છે. કોઈ માણસ આપણું અપમાન કરે છે ને એ એનું પ્રકૃતિનું પરિણામ છે, એ કરતો નથી. કોઈ આપણું ગમતું કરે છે, ના ગમતું કરે છે, આપણી વાત સાંભળે છે, નથી સાંભળતો, બધું જાત જાતનું. આ બધાની પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે જ છે. એટલે કોઈને દોષિત જોવાનું રહ્યું જ નહીં. પછી જો આ વાક્ય સમજાયું કે પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે તો બહુ મોટું જ્ઞાન થઈ ગયું કહેવાય ને. પોતાની પ્રકૃતિ, હા, બધું આપણને વ્યવસ્થિત કરતા આપ્યું અને ધીમે ધીમે એના ઉપરથી આપણે આના ઉપર જવાના. પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે. આપણે આજ્ઞાના અવલંબનથી આખી પ્રકૃતિનું જે વિજ્ઞાન છે એ આપણે આ સમજમાં આવશે. પછી અત્યારે આપણને આજ્ઞાનું અવલંબન મૂકી આપ્યું કે વ્યવસ્થિત કરીને તમે આવો એટલે તમે પેલું બુદ્ધિ બૂમાબૂમ કરતી હોય ને તો પણ વ્યવસ્થિત છે. એટલે ધીમે ધીમે તમને આ જ્ઞાન ઉપર આવશો કે પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે. સમજાય છે ને? બહુ બહુ મોટું જ્ઞાન મૂક્યું એમણે. ક્રોધ, માન, માયા, લોભ એ ફેરફાર થઈ શકે. જે કોઝિસની બાબતો છે એ ફેરફાર થઈ શકે. કોઝિસ ફેરફાર થવાથી પ્રકૃતિ મોડી પડે છે. એટલે રંગ રૂપ બદલાઈ જાય છે. પ્રકૃતિ એનો ભાગ ભજવાની પણ રંગ બદલાઈ જાય છે. એટલે મોડું થઈ જાય છે. એટલે મનમાં એમ લાગે કે પ્રકૃતિ હવ બદલાઈ ગઈ. ના, બદલાઈ નહીં, ઇફેક્ટ છે. ઇફેક્ટ બદલાય કેવી રીતે? ઇફેક્ટ બદલાતી હોય તો મહાવીર ઇફેક્ટ ભોગવવા રહે જ નહીં. ખીલા ખાવા શું કરવા રહે? કેવી સુંદર શોધખોળ છે આ ઇફેક્ટની. બહુ. હવે આમાં જેમ આજે કોઈ માણસ જોડે એને ક્રોધ થઈ ગયો તો એ બહાર જે થઈ ગયું ને એ પેલું પરિણામ વાળી પ્રકૃતિ છે. આ પણ એ ક્રોધ થયા પછી પોતે અંદર એવું માને કે ના, આ ક્રોધ કરવા જ જેવો છે, એ ફેરફાર થઈ શકે એવું છે કે છે. અંદર આ બહાર જે પરિણામ આવ્યું એના માટેનો જે ઓપિનિયન છે અંદરનો એ ફેરફાર થઈ શકે. એ કોઝિસ છે અંદર કે મારાથી હવે આવું કરવા જેવું નહીં, લોકોને આવું દુઃખ થાય, એવા શબ્દો એવી વાણીઓ બોલવા જેવી નથી. તો અંદર પોતે આ કોઝિસની અંદર ફેરફાર કરે ને તો આખી પ્રકૃતિ પાછી કેવી થાય? મોડી પડતી જાય. પેલું વાક્ય નીકળવાનું હોય ને તો ધીમે રહીને નીકળે, પસ્તાવ થાય, ફરી નીકળે નહીં, એવું થતું જાય. એના રંગ રૂપ બદલાઈ જાય.
વસ્તુ એવી ને એવી જ રહે. પ્રકૃતિ જન્મથી કે મરણ સુધી એકની એક હરખી જ રહે, બદલાય નહીં. એના રંગરૂપ બદલાય. જેમ નહીં લોખંડ હોય ને તેને કાટ લાગવાનું કંઈ જાય નહીં કોઈ દિવસ. એની પ્રકૃતિ છે જે એના જે ગુણધર્મો છે એ બદલાય નહીં. પણ આપણે એને કાટ ના આવે એટલા માટે એનો રંગ લગાવો, રેડ ઓક્સાઇડ મારો એટલે ઓછો આવે. એની કાટ ઉત્પન્ન કરવાની જે પ્રકૃતિ હતી એ કેવી થઈ ગઈ? મોડી પડી ગઈ. પણ એ જતી રહે નહીં કોઈ દિવસ. સમજાય છે ને? આ બહુ એનો ભાગ ભજવ્યા વગર રહે નહીં. જ્ઞાન લીધા પછી પણ પ્રકૃતિ આખી ધીમે 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 સત્સંગમાં રહેતા રહેતા સમજણ વધતા વધતા કેવી થાય? મોડી પડતી જાય છે. મોડી પડે પણ પાછી એની જે ટેવ હોય ને, જેમ એને થાય ને કે ભાઈ ખાવાનું તો જે શરૂ થાય ને પહેલાં ખાવાનું કામ પતાવી દેવાનું. તે એક બાજુ સત્સંગ ચાલતો હોય ને પેલા કે ભાઈ જમવાનું થઈ ગયું છે બધા જજો, એટલે પહેલો જે ઉઠીને જતો રહે. હવે એને ખબર છે કે કંઈ આવું ના કરવું જોઈએ, આપણને જ જમાડવાના છીએ, એમાં શું લેવું, તો બધા બેઠા છે, જો કોઈ ગયું નથી. તો કે એનાથી જે ઊભું થઈ જવાયું એનું કારણ શું? તો કે પેલી પ્રકૃતિ કામ કરે છે. હવે ત્યાં બધું એને સમજણ છે, પણ એની જે પ્રકૃતિ છે ને એનું અસલિયત જાય નહીં. પછી ઊભો થયા પછી એને ખબર પડે કે આ ખોટું ઉતાવળ કરું છું, બધા બેઠેલા જ છે, પાછો બેસી જાય, મોડી પડે. સમજાય ને? બહુ દાદા ભગવાન અહીંયા અંદરનું બદલી શકાય એ કોઝિસ આપણે અંદર ફેરફાર કરી શકીએ એમ છે, પણ બહાર જે એક્શન છે, જે ઇફેક્ટ સ્વરૂપ છે, એને કશું કરી શકાય એમ નથી. લોકો લડ કરે. આપણી તો પ્રકૃતિ બદલાય નહીં અને આપણો ઈગો બીજાની પ્રકૃતિને બદલાવવામાં એટલો બધો માથાકૂટ કર્યા કરે છે. છોકરાઓ આમ સમજતા નથી, છોકરીઓ આમ સમજતી નથી, હસબન્ડ આ સમજતા નથી, એમને કંઈ પડી નથી. અરે એની પ્રકૃતિ એવી છે, આ તો પરિણામ લાવે છે નહીં. એને પરમાણુ એવા ભરીને લાવ્યો હોય ને. આપણે તો 2 ટાઈમ જમવાનું મળે, સરસ કામ મળે, બહુ થઈ ગયું, કેટલું કરવાનું? આપણે કંઈ બહુ કશું જોઈતું નથી. તે તમે રોજ એને કે કરો કે આ ટીવી જૂનું થઈ ગયું, સોફો જૂનો થઈ ગયો, નવું લાવવો પડે. એ તો કે આ જ બરાબર છે. કેમ? તો કે એની જે પ્રકૃતિ ભરીને લાવ્યો છે એ હવે નીકળે છે. તમારી પ્રકૃતિ લાવ્યા છો કે આ જૂનું થઈ ગયું છે. હવે સમજાય કે બે પોતાની જે પ્રકૃતિના પરિણામ આવે છે ને ત્યાં ઝઘડા કરે છે પછી. પણ જો સમજ પડે કે આ એની પ્રકૃતિના જે પરમાણુ ભરેલા છે એવા નીકળી રહ્યા છે, એને સાદું જોઈએ છે, આટલાથી ચલાવે એવો છે, એવું નીકળે એનું. સમજાય છે ને? બહુ ઓપિનિયનમાં ફેરફાર થઈ શકે. હા, પોતાનો કોઝિસ અંદર આજના ઓપિનિયન એની અંદર પોતે ફેરફાર કરી શકે. એટલે શું? તો કે પોતાનું જેવું જ્ઞાન હોય એવું ફેરફાર થાય. કરવાથી ના થાય જ્ઞાન. હા, પણ તમે આપણે આગળ વાત કરી ને કે આપણે આ મારો ભાગ છે જ નથી, આ પ્રકૃતિનો ભાગ છે. આપણે સારું ખરાબ કઈ લેબલ લગાવ્યું જ નહીં. ઉકળતો ભાગ છે, હું શુદ્ધાત્મા છું અને આ પ્રકૃતિનો ભાગ છે. તો પછી કોઈ ઓપિનિયન આપવાની, પછી ઓપિનિયન બદલવાની જરૂર ખરી? બિલકુલ બદલવાની જરૂર નહીં. છેલ્લામાં છેલ્લો ઓપિનિયન શું છે? તો કે આ પ્રકૃતિનો પરિણામ સ્વરૂપ છે અને હું એને જાણનારો શુદ્ધાત્મા છું. આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન આવ્યું. પછી એને પ્રકૃતિની અંદર શું નીકળ્યું એને જોવાની જરૂર જ નથી. પ્રકૃતિની અંદરથી જે પરમાણુ સ્વરૂપે આજે બધું નીકળી રહ્યું છે એ ગલન છે. ગલનમાં આપણે કોઈ દિવસ કશું જોતા જ નથી. હંમેશા જેમ જમવામાં ધ્યાન રાખીએ ને ગલનમાં ધ્યાન રાખીએ છીએ આપણે, તો કે ના, જમવામાં જ ધ્યાન રાખીએ, પુરાણમાં ધ્યાન રાખીએ. એવું જગતને એવું ખબર જ નથી
કે આ જન્મની અંદર મનુષ્યમાં પૂરણ શું છે અને ગલન શું છે. એથી એવું જ માને છે કે જે બહાર ગલન થઈ રહ્યું છે એની જ પૂરણ કરી શકાય એમ છે. બહારનું બદલવા માટે જ બધી માથાકૂટ કર 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 કરે. સારું બોલો તો આખો દિવસ માથાકૂટ એ જ કરે. અને લોકો કે ભાઈ મારાથી ખરાબ બોલાઈ જાય છે, મારે નથી વિચાર કરવા પણ આવી જાય છે, મારે આવું આમના વિશે નથી વિચારવું તો મને યાદ આવ્યા કરે છે. કારણ કે એને ખબર નથી કે શેના આધારે આ બધું થઈ રહ્યું છે. તો કે પેલા પરમાણુના આધારે છે.